શહેરી વિસ્તારમાં ચકલીઓની ઘટતી વસ્તીને ધ્યાનમાં રાખીને સ્ટાર ઇન્ડિયા દ્વારા છેલ્લા 4 વર્ષથી ચકલીનો માળો બનાવવાની સ્પર્ધા રાખે છે. અલકાપુરી વિસ્તારમાં આવેલી બરોડા પ્રેસિડેન્સી હોટેલમાં સ્પર્ધામાં આવેલી એન્ટ્રીની જ્યુરી દ્વારા માર્ક આપવામાં આવ્યા હતા. આજે તારીખ 18 માર્ચ 2024 સાંજે 6 વાગ્યા વિજેતા કલાકારોને પોલીસ કમિશનર શ્રી અનુપસિંહ ગેહલોત સાહેબના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવશે. વડોદરાવાસીઓને પ્રદર્શન નિહાળવા તેમજ પોતાના ઘરમાં કે ધાબા પર અથવા જ્યાં જગ્યા મળે ત્યાં ચકલીનો માળો બનાવીને મૂકવાની આયોજકો દ્વારા વિનંતી કરવામાં આવ્યો. વડોદરાથી નિશાબા પરમાર ની એક રિપોર્ટ. જી તનુજભાઈ, આજે ઇવેન્ટ છે એ વિશે જણાવશો? આજે છે બર્ડ હાઉસ મેકિંગ અને કોલાજ કોમ્પિટિશન રાખી છે ઓલ ઇન્ડિયા લેવલે, અને આઈડિયા ઇઝ ટુ ક્રિએટ અવેરનેસ અબાઉટ હાઉસ સ્પેરોઝ. એટલે જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ એમને ડિક્લેર કર્યા છે કે એન્ડેન્જર્ડ સ્પીસીસ છે. સો લોકોમાં જાગૃતતા વધે, લોકોમાં અવેરનેસ વધે, એનો એક પ્રયાસ છે. અને દર વર્ષે અમારી ત્યાં લગભગ 500, 600, 700 એન્ટ્રીઝ આવતી હોય છે. આ વર્ષે પણ એટલી એન્ટ્રી આવી છે. એટલે ધ આઈડિયા ઇઝ ટુ બ્રિંગ મોર પીપલ. જેટલા લોકો આમાં એન્ટ્રી લેશે એટલું એ લોકો ચકલી માટે વિચારતા થશે. એ અમારો ઉદ્દેશ છે. વડોદરાવાસીઓને શું મેસેજ આપવાનો? મેસેજમાં એવું કે આ જે બધી એક્ટિવિટીઝ થઈ રહી છે તમારા ગામમાં થઈ રહી છે, તો તમે આ બધામાં પાર્ટ લો. બર્ડ હાઉસ બનાવવાનું અમે લોકો 25 દિવસ આપતા હોઈએ છીએ. બરોડાથી નહીં, ગુજરાતમાંથી લગભગ 300 જેટલી એન્ટ્રીઝ આવી છે. પણ બરોડાનું પોપ્યુલેશન જોતાં 300. અમે લોકો 1 મહિનાથી આ ઇવેન્ટની અમે લોકોએ ઓનલાઈન અમે લોકોએ ફોર્મ રજિસ્ટર કરવા માટે બધાને આપ્યા હતા, અને બધાને 25 દિવસ આપેલા ટુ મેક અ બર્ડ હાઉસ અને કોલાજ. અને આજે જ્યુરી હતી સવારના. જ્યુરીનું રિઝલ્ટ આજે સાંજ સુધીમાં ડિક્લેર થઈ જશે, અને પ્રેસવાળાને અમે જણાવી દઈશું. અને અલોંગ વિથ દેટ ટુમોરો કાલે એવોર્ડ સેરેમની છે, જેમાં પોલીસ કમિશનર ઓફ વડોદરા, હુ ઇઝ વેરી પેશનેટ અબાઉટ એનિમલ્સ એન્ડ બર્ડ્સ, એ પોતે વર્લ્ડ લાઈફ ફોટોગ્રાફર છે. સો હી ઇઝ ગોઈંગ ટુ બી અવર ચીફ ગેસ્ટ. અને શી ટીમના જે હેડ છે રાધિકાજી, એ પોતે પણ આવવાના છે એઝ અ ગેસ્ટ ઓફ ઓનર.